નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મુખ્ય પરીક્ષામાં પૂછાતો જે અંગ્રેજી ભાષા છે એમાં માસ્ટરી લાવવા માટે આપણી જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી છે એને પ્રોજેક્ટ સીડી શરૂ કરેલો છે, જેનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. આ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશના પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 21માં ભેગા થયા છીએ, જેમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પેરેગ્રાફ 3 ડિસ્કસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોઈ રહ્યા છે, આ સિરીઝમાં જોડાઈ રહ્યા છે, એમને કહી દઉં કે અત્યાર સુધી ઓલરેડી 20 લેક્ચર્સ આપણે આ પ્રોજેક્ટ સીડી અંતર્ગત લીધેલા છે, જેનું પ્લે લિસ્ટ વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તો જો તમારે બધા વિડીયોઝ દેખવાના બાકી હોય તો તમે ત્યાંથી દેખી શકો છો. હવે આજનો જે લેક્ચર 21 છે એમાં કયા પેરેગ્રાફ વિશે ડિસ્કશન કરવાનું છે એની ચર્ચા કરીએ આપણે. સો એનું ટાઇટલ છે આબોહવા પરિવર્તનનો સામનો કરવો. ક્લિયર? સો આ આપણું ટાઇટલ છે. તો એ પેરેગ્રાફ શું છે એને આપણે જોઈ લઈએ. તો પેરેગ્રાફ ગુજરાતીમાં જે છે આપણી પાસે એ આ પેરેગ્રાફને ઇંગ્લિશમાં લઈ જવાનો છે, ટ્રાન્સલેટ કરવાનો છે. તો એના પહેલાં ગુજરાતીમાં લખેલા પેરેગ્રાફને વાંચી લઈએ. તમારે બધાએ મારી સાથે વાંચતું જ જવાનું છે દોસ્તો, યાદ રાખો. માટે ગ્રીન નીતિઓ લાગુ કરી રહ્યું છે. મંત્રાલયો ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપી રહ્યા છે. વૈજ્ઞાનિકો અદ્યતન સાધનો સાથે પર્યાવરણીય સૂચકાંકોનું નિરીક્ષણ કરી રહ્યા છે. રાજ્યો ક્ષીણ થયેલા જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે. કાર્યકરો આબોહવા અભિયાનો દ્વારા જાગૃતિ લાવી રહ્યા છે. સો આ સરસ મજાનું જે વાક્ય છે, વાક્ય ધરાવતું જે પેરેગ્રાફ છે દોસ્તો, આ પેરેગ્રાફ મેન્સમાં લખવા માટે ખૂબ જ જરૂરી છે. માન લો કે મેન્સમાં તમારે કોઈ આવો એસે પૂછાઈ જાય છે કે આબોહવા પરિવર્તનનો સામનો કરનારા મુદ્દાઓ લખો, ઠીક છે, તો એના વિશે વાત કરો, તો તમે આ આખો પેરેગ્રાફ આરામથી લખી શકો છો, ઠીક છે. અલગ અલગ પોઈન્ટને ઉઠાવીને તમે લખી શકો છો. સો આ જે પેરેગ્રાફ છે એ કયા કાળમાં છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણા માઇન્ડમાં જે ગુજરાતીમાં થોટ આવે છે એને ઇંગ્લિશમાં લખવા માટે કયો કાળ હોવો જોઈએ એ ખબર પડતી હોવી જોઈએ. તો દેખો, છે ગુજરાતીમાં છું, છે, છીએ, છો લખીએ તો એ કાળ બતાવે જેને કહેવાય વર્તમાન કાળ. હવે વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે તો જોઈ લો. લાગુ કરી રહ્યું છે, પ્રોત્સાહન આપી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે, જાગૃતિ લાવી રહ્યા છે. આનો જ્યારે તમે અર્થ સમજવાનો પ્રયત્ન કરો ને તો ખબર પડે કે લાગુ કરવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. પ્રોત્સાહન આપવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. તો ગુજરાતી ભાષામાં જ્યારે કોઈ બી વાક્ય હોય જેને એન્ડમાં રહી, રહ્યા, રહ્યું, રહ્યો આવા શબ્દો લખેલા હોય તો એ ચાલુ ક્રિયાને બતાવે. ક્લિયર? તો આ વાક્ય જે બધા 5 વાક્યો છે એ કાળમાં છે. કયા કાળમાં? ચાલુ વર્તમાન કાળમાં. તો ચાલુ વર્તમાન કાળમાં વાક્ય લખવા હોય તો આપણને એની વાક્ય રચના આવડતી હોવી જોઈએ. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના ફ્રેન્ડ્સ આપણે શીખી લઈએ કે સૌથી પહેલાં કોણ આવશે? કર્તા. પછી કોઈ બી ક્રિયા જ્યારે ચાલુ લખવી હોય તો ચાલુ ક્રિયાની વાક્ય રચના બનાવવા માટે રૂલ આવે કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ આઈએનજી. તો તમે વાત કરો છો વર્તમાન કાળમાં તો બીનું વર્તમાન કાળ પ્રમાણે રૂપ લખવાનું, એના પછી આવશે આઈએનજી, પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો સૌથી પહેલાં આવશે કર્તા. બીનું વર્તમાન કાળનું રૂપ શું થાય? એમિઝાર. એના પછી શું આવે? આઈએનજી, પછી કર્મ અને ઓબ્જેક્ટ. તો પ્લીઝ ધ્યાન આપજો. એમિઝારમાંથી શું મૂકવું એ ક્યાંથી નક્કી થાય? કર્તા પરથી. તો આઈ સાથે શું આવશે? એમ. હી સી ઇટ સિંગ્યુલર સાથે ઇઝ, વી યુ દે પ્લુરલ સાથે આર. આ રીતના કર્તા સાથે સેટ થાય છે આ લોકો. એના પછી શું લખી દેવાનું? આઈએનજી. આ વાક્ય રચના ઓલરેડી અગાઉના લેક્ચરમાં બી ડિસ્કસ કરેલી છે, એની પહેલાંના લેક્ચરમાં બી ડિસ્કસ કરેલી છે. અને જ્યારે મેં 18મો કે 19મા નંબરનો લેક્ચર લીધો કે બધા જ ચાલુ કાળની વાક્ય રચના, મે બી 18મા નંબરનો લેક્ચર છે, તો એ લેક્ચરમાં બી મેં બધા ચાલુ કાળની વાક્ય રચના યાદ રાખવાની ટેકનિક બી સમજાયેલી છે. જે ટેકનિક આ છે કાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ આઈએનજી. તો પ્લીઝ તમે વિડીયો ના જોયો તો પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમે અત્યારે મને સમજી શકો. તો સૌથી પહેલાં ટાઇટલને આપણે ટ્રાન્સલેટ કરીશું, આબોહવા પરિવર્તનનો સામનો કરવો. તો ધ્યાનથી દેખજો, ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા ઊંધી છે તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો અહીંયા શું લખ્યું છે? સામનો કરવો. સામનો કરવો એક પ્રકારની ક્રિયા છે. સામનો કરવાની ક્રિયાને કહેવાય ફેસ કરવું. શું કરવું? ફેસ કરવું. ડન. કોનો સામનો કરવો છે? તો આબોહવા પરિવર્તનનો. ક્રિયાને તમે શું કે કોનેથી પ્રશ્ન પૂછો, કોને, કોનોથી, કોને, કોના, કોનો, તો તમને એનો કર્મ મળી જાય. તો આ સામનો કરવાની ક્રિયા જે છે ને એનો આ કર્મ છે આબોહવા પરિવર્તનનો. તો આ કર્મના એન્ડમાં નો ના નીનું ને છે તો એને લખવામાં આવશે નહીં. રૂલ યાદ રાખજો, કર્મના એન્ડમાં નો ના નીનું ને હોય તો એને લખવામાં આવતું નથી. ડન. આબોહવા પરિવર્તનને કહેવાય
એને લખવું હોય તો કઈ રીતે લખાય? તો પરિવર્તન નામ છે અને આબોહવા એનું વિશેષણ છે. તો આબોહવા પરિવર્તન સીધે સીધું લખાશે. આબોહવાને કહેવાય ક્લાઇમેટ, પરિવર્તનને કહેવાય ચેન્જ. ડન. હવે આને મારે આખું ઇંગ્લિશમાં લખવું છે તો શું થશે? ફેસ ક્લાઇમેટ ચેન્જ આવી રીતે લખાશે? ના, આનો એક રૂલ છે. જ્યારે ટાઇટલમાં તમે ક્રિયા દર્શાવતો શબ્દ લખો છો તો તમારે એ ક્રિયા દર્શાવતા શબ્દનું આઈએનજી વાળું રૂપ લખવું પડે. કેવું રૂપ લખવું પડે? આઈએનજી વાળું. ક્લિયર? તો તમે અહીંયા ફેસ નહીં લખો, ફેસનું આઈએનજી વાળું રૂપ આવશે અને ફેસનું આઈએનજી વાળું રૂપ આવશે ફેસિંગ. હવે આ ટાઇટલ કરેક્ટ થયું. તો શું બને? ફેસિંગ ક્લાઇમેટ ચેન્જ. તો યાદ રાખજો, જ્યારે ટાઇટલમાં તમે કોઈ બી ક્રિયા દર્શાવતો શબ્દ લખો છો જે તમારા ગુજરાતીમાં એન્ડમાં છે તો એને ઇંગ્લિશમાં લખશો તો સ્ટાર્ટિંગમાં લખાશે, અને સ્ટાર્ટિંગમાં ક્રિયા દર્શાવતો શબ્દ ટાઇટલમાં લખશો તો એનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું. તો શું બનશે? ફેસિંગ ક્લાઇમેટ ચેન્જ. ક્લિયર છે? ઓકે. હવે આ આખા પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો છે. તો આપણે એક એક વાક્યને શરૂ કરીએ. ભારત કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગ્રીન નીતિઓ લાગુ કરી રહ્યું છે. તો પહેલાં વોકેબ શીખી લેવો પડશે. તો સૌથી પહેલાં લાગુ કરવું. કોઈ બી વસ્તુ લાગુ કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવું. અને ક્રિયા રહ્યું લખ્યું છે એટલે ચાલુ છે એટલે ઇમ્પ્લિમેન્ટનું આઈએનજી વાળું રૂપ લખવું પડશે અને ઇમ્પ્લિમેન્ટનું આઈએનજી વાળું રૂપ થશે ઇમ્પ્લિમેન્ટિંગ. નેક્સ્ટ વોકેબ ગ્રીન નીતિઓ. નીતિઓ નામ છે. નીતિઓ કેવી? ગ્રીન. તો એનું વિશેષણ છે વિના કેવી? સીધે સીધી. તો ગ્રીન નીતિઓનું ઇંગ્લિશ થશે ગ્રીન પોલિસીસ. નીતિ એટલે કે પોલિસી, એકથી વધુ હોય તો પોલિસીસ. ઘટાડવું. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું. શું કરવું દોસ્તો? રિડ્યુસ. ઘટાડવા માટે આ સૌથી સારો શબ્દ છે આ આખા વાક્યમાં, તો પ્લીઝ સમજજો. ગુજરાતીમાં જ્યારે માટે લખેલું હોય અને માટેની પહેલાં ક્રિયા દર્શાવતો શબ્દ આવે તો આ ક્રિયા દર્શાવતો શબ્દને માટેને લખવાના બે રસ્તા હોય. પહેલો રસ્તો, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખી શકાય, કાં તો પછી ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખી શકાય. ક્રિયા કઈ છે? ઘટાડવી. ઘટાડવાની ક્રિયાને શું કહેવાય? રિડ્યુસ કરવું. તો ઘટાડવા માટે એક શબ્દ આવે ટુ રિડ્યુસ અને બીજો આવે ફોર રિડ્યુસિંગ. તો પ્લીઝ સમજો, ટુ રિડ્યુસ અથવા તો ફોર રિડ્યુસિંગ. હવે આ બેમાંથી લખાય કયું? તો ફ્રેન્ડ્સ નિયમ એવો છે કે જ્યારે તમે હેતુ બતાવતા હોય તો હેતુ બતાવવા માટે આપણે ટુ મૂળરૂપનો વધારે ઉપયોગ કરીએ છીએ, ફોર આઈએનજીનો ઉપયોગ થતો નથી. તો બેટર છે કે કયું રૂપ લખવું? 2v1, ટુ મૂળરૂપ. બીજું તો આપણે એને પ્રાયોરિટી આપીશું. કાર્બન ઉત્સર્જન. તો ઉત્સર્જન નામ છે. કાર્બન એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધે સીધી. કાર્બન ઉત્સર્જનને કહેવાય કાર્બન એમિશન. મિશનનો સ્પેલિંગ તો આવડતો જ હોય કારણ કે આપણે ઘણા બધા લાઈફમાં મિશનો પૂરા કરેલા હોય. યસ ઓર નો? હા. તો મિશનનો સ્પેલિંગ શું થાય? MISSION. એની આગળ શું લખી દો? E એટલે બની જાય એમિશન. તો કાર્બન એમિશન. રેડી છે? સો આ વાક્યને હવે આપણે ઇંગ્લિશમાં લખીએ. તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરો અને આને એક ચેલેન્જની જેમ લો. આ વાક્યના વોકેબ તમને મેં શીખવાડી દીધા છે. હવે આ વાક્યને તમારે ફ્રેમ કરવાનું છે. તો તમે સ્ટેપ બાય સ્ટેપ વોકેબનો ઉપયોગ કરો અને વાક્યને ફ્રેમ કરો. જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આ વિડીયો જોવે છે એમને સમજાવી દઉં કે ઇંગ્લિશમાં જ્યારે વાક્યની શરૂઆત કરવી હોય તો હંમેશા કર્તાથી થાય અને કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડે કોણથી. તો પૂછો કોણ ગ્રીન નીતિઓ લાગુ કરી રહ્યું છે? તો જે જવાબ મળે ને કરતા હોય તો કોણ લાગુ કરી રહ્યું છે? તો ભારત. તો ભારત આ વાક્યનો કર્તા છે, ઇન્ડિયા. કર્તા લખ્યા પછી ક્રિયાપદ આવે અને ચાલુ વર્તમાનકાળનું ક્રિયાપદ શું બને? એમિઝાર, આઈએનજી. ઇન્ડિયા સિંગ્યુલર નામ છે તો સિંગ્યુલર નામ સાથે એમિઝારમાંથી આવશે ઇઝ. ડન. લાગુ કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ. તો એનું આઈએનજી વાળું રૂપ થશે ઇમ્પ્લિમેન્ટિંગ. તો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. થર્ડ સ્ટેજમાં વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડે શું અથવા કોનેથી. પૂછો ભારત શું લાગુ કરી રહ્યું છે? તો ખબર પડે છે ગ્રીન નીતિઓ. તો ગ્રીન નીતિઓ આપણે માટે શું થયું? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો ગ્રીન નીતિઓને શું કહેવાશે? ગ્રીન પોલિસીસ. હવે જે વધેલા શબ્દો છે એ બધાને કહેવાય અન્ય શબ્દો. તો આ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આ બધા અન્ય શબ્દો છે. અન્ય શબ્દોને લખવા માટે આપણને રૂલ ખબર હોવું જોઈએ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે તો પાછળથી આગળ આવવું પડશે. તો ઘટાડવા માટે લખવાના બે રસ્તા, ટુ રિડ્યુસ ને ફોર રિડ્યુસિંગ. તો આપણે પહેલો ચાન્સ આપીશું ટુ રિડ્યુસને. તો પ્લીઝ સમજતા જજો મને. ટુ રિડ્યુસ. હવે જ્યારે ક્રિયાપદ લખો ને તરત પૂછવાનું શું ઘટાડવા માટે, તો તમને જવાબ મળે શું કે કોનેથી પ્રશ્ન પૂછી લેવાનો. શું ઘટાડવું છે? તો કાર્બન ઉત્સર્જન. તો એ તમારો અન્ય શબ્દોમાં આવી ગયું. તો આવશે કાર્બન એમિશન.
હવે આ કેમ સીધે સીધું લગાવ્યું? કારણ કે કાર્બન અને ઉત્સર્જન નામ છે, કાર્બન એનું વિશેષણ છે, તો વિના કેવી સીધે સીધી. તો આખું વાક્ય બનીને રેડી છે દોસ્તો. ઇન્ડિયા ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ ગ્રીન પોલિસીસ ટુ રિડ્યુસ કાર્બન એમિશન. રેડી? તો આઈ હોપ તમારું વાક્ય બી સાચું બન્યું હોય. ઠીક છે. આ જે અહીંયા છે વોકેબ, એમાં સૌથી સારો વોકેબ એક છે ઇમ્પ્લિમેન્ટ ને બીજું છે ઘટાડવા માટેનું ટુ રિડ્યુસ. તો પ્લીઝ આ સમજજો તમે. નેક્સ્ટ સેન્ટેન્સ, મંત્રાલયો ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ વાક્યમાં હું ખાલી તમને વોકેબ શીખવાડીશ, પછી તમારે જાતે વોકેબનો ઉપયોગ કરીને જાતે સેન્ટેન્સને ફ્રેમ કરવાનું અને તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. જે બી વિદ્યાર્થી મિત્ર અહીંયા સુધીનો વિડીયો જોયો છે એને કમ્પલસરી આ વાક્યને ઇંગ્લિશમાં લખીને બતાવવાનું છે, તો મને આઈડિયા આવશે કે તમને ખબર પડી છે કે નહીં. તો સૌથી પહેલાં વોકેબ શીખીએ. મંત્રાલયો. મંત્રાલય એક હોય તો એને કહેવાય મિનિસ્ટ્રી, પણ એકથી વધુ હોય તો એને કહેવાય મિનિસ્ટ્રીઝ. જેમ કે સિટી, તો વ્યંજન વત્તા વાય, આ ટી વ્યંજન છે એના પછી વાય આવ્યું, એને પ્લુરલ બનાવું તો વાય નીકળી જાય ને IES લાગે. એવી રીતે હોય મિનિસ્ટ્રી, તો આ આર વ્યંજન છે ને આ વાય છે, તો વાય નીકળી જાય શું લાગે? IES, તો શું બને? મિનિસ્ટ્રીઝ. પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું, એન્કરેજ કરવું. તો પ્રમોટ અને એન્કરેજ, એનું ING વાળું રૂપ બને પ્રમોટિંગ અને એન્કરેજિંગ. એન્કરેજનો સ્પેલિંગ ખાસ દેખજો, ENCOURAGE. આવી રીતે બ્રેક કરી દેવાનું. ENCOURAGE, રેજનો તો આવડતો હોય, COU જોઈ લો, N જોઈ લો. ઇલેક્ટ્રિક વાહનો, આ તો માર્કેટમાં બહુ ચાલતો શબ્દ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. સ્વચ્છ ઇંધણ, આ શબ્દ સારો છે. દેખો ઇંધણ નામ છે, પણ ઇંધણ કેવું સ્વચ્છ? તો એનું શું છે? વિશેષણ. વિના કેવી? સીધે સીધી. સ્વચ્છ ઇંધણને કહેવાય ક્લીન ફ્યુઅલ. શું કહેવાય? ક્લીન ફ્યુઅલ. પણ અહીંયા એક ઇંધણ ના હોય, ઘણા બધા ઇંધણો હોય, એટલે બાય ડિફોલ્ટ અન્ડરસ્ટેન્ડ કરજો, સમજજો એને કે અહીંયા આવશે ક્લીન ફ્યુઅલ્સ. ક્લિયર છે? ઇંધણ ભલે અહીંયા એક લખ્યું, પણ અંદર ટોન કેવું છે? પ્લુરલ વાળું, એટલે શું આવશે? ક્લીન ફ્યુઅલ્સ. કોઈ એક જ ફ્યુઅલની પ્રોત્સાહન ના આપતા હોય, ઘણા બધા ક્લીન ફ્યુઅલ્સ હોય એને પ્રોત્સાહન આપતા હોય. તો બધા જરૂરી વોકેબ આઈ હોપ મેં શીખવાડી દીધા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવો, વિડીયો પોઝ કરો અને સરસ મજાનું આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. પેન ઉઠાવવી પડશે, લખવું પડશે, લખશો તો જ ખબર પડશે કે આવડે છે કે નહીં. બાકી આરામથી આમ કરીને જોતા હશો તો ખબર પડશે નહીં. યુ હેવ ટુ બી એક્ટિવ ડ્યુરિંગ વિડીયો. જેમ લેક્ચરમાં તમે મારી સાથે ભણો છો ઓફલાઈન, એવી જ રીતે તમારે ઓનલાઈન ભણવું પડશે મિત્રો, યુટ્યુબ પર ભણવું પડશે, જેથી કરીને તમે મારી સાથે વધુને વધુ એંગેજ રહો અને ઇંગ્લિશમાં માસ્ટરી લાવી શકો. સો ફ્રેન્ડ્સ, તમે વિડીયો પોઝ કરીને સેન્ટેન્સ ફ્રેમ કરી દીધો છે. હવે આપણે આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં જરૂર પડે કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ પ્રોત્સાહન આપી રહ્યા છે? તો મંત્રાલયો, તો કર્તા થઈ ગયું મિનિસ્ટ્રીઝ. ક્રિયા કઈ કરે છે? તો પ્રોત્સાહન આપી રહ્યા છે. તો એના માટે વાક્ય બને એમિઝાર, ક્રિયાપદ બને એમિઝાર ING. કેમ એમિઝાર ING આવ્યું? તો રહ્યા એટલે ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ, અને ચાલુ વર્તમાન કાળની તો વાક્ય રચના શું થાય? એમિઝાર ING. હવે એમિઝારમાંથી શું આવે? કોણ નક્કી કરે? કર્તા. કર્તામાં લખીશું મિનિસ્ટ્રીઝ. કેવું નામ છે? પ્લુરલ, તો પ્લુરલ સાથે શું આવશે? આર. પ્રોત્સાહન આપવા માટે અહીંયા આપણે લખીએ પ્રમોટ, તો અહીંયા શબ્દ બનશે પ્રમોટિંગ. થી એન્ડ થનારું ક્રિયાપદ હોય ને એમાં ING લાગે તો ઈ નીકળી જાય ને પછી શું લાગે? ING. તો મિનિસ્ટ્રીઝ આર પ્રમોટિંગ. હવે બાકીનો પાર્ટ લખવાનો છે. કર્મની જરૂર પડશે ત્રીજા પાર્ટમાં. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શુંથી. પૂછો મંત્રાલયો શું પ્રોત્સાહન આપી રહ્યા છે? જવાબ નથી મળતો તો કોઈ વાંધો નહીં, કોનેથી પ્રશ્ન પૂછો. બે રીતે પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોનેથી. જવાબ મળે તો કર્મ છે, બંનેમાંથી એકનો બી જવાબ ના મળે તો કર્મ નથી. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. તો શુંથી તો જવાબ ના મળે. હવે પૂછો કોનેથી. પૂછો મંત્રાલયો કોને પ્રોત્સાહન આપી રહ્યા છે? સો હવે જો તમે સ્માર્ટ હશો તમને ખબર પડી ગઈ હશે કે ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઇંધણને. તો આ કર્મ છે આખો. કર્મના એન્ડમાં નો નાનીનું ને આવે તો એને લખવામાં આવતું ઇંગ્લિશમાં નથી. તો ફ્રેન્ડ્સ આ લખવું હોય તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા અને એની પછી વાળો પાર્ટ પછી. સૌથી પહેલા ઇલેક્ટ્રિક વાહનો લખવું પડશે. ઇલેક્ટ્રિક વાહનોને કહેવાશે ઇલેક્ટ્રિક વેહિકલ્સ, અનેનું અંગ્રેજી થશે એન્ડ. સ્વચ્છ ઇંધણને કહેવાશે ક્લીન ફ્યુઅલ્સ. આ સ્મોલ છે, ક્લીન ફ્યુઅલ્સ. ડન. તો આખું વાક્ય શું બન્યું?
મિનિસ્ટ્રીઝ આર પ્રમોટિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એન્ડ ક્લીન ફ્યુઅલ્સ. ક્લિયર છે? ઓકે. સો જો તમને વિડીયોમાં ખબર પડી રહી છે હું જે સમજાવું છું તો તમે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવજો કે યસ સર ખબર પડે છે. તમને કોઈ ડાઉટ હોય તો બી મને પૂછતા રહેજો, હું કમેન્ટમાં ડેફિનેટલી રિપ્લાય કરીશ. વૈજ્ઞાનિકો અદ્યતન સાધનો સાથે પર્યાવરણીય સૂચકાંકોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઓકે, સારું વાક્ય છે, વોકેબ સારા હશે. વૈજ્ઞાનિકોને કહેવાશે સાયન્ટિસ્ટ. નિરીક્ષણ કરવું, કોઈ બી વસ્તુનું નિરીક્ષણ કરવાની ક્રિયાને કહેવાય મોનિટર કરવું. શું કરવું? મોનિટર કરવું. અને મોનિટરનું આઈએનજી થશે દોસ્તો મોનિટરિંગ. હવે આઈએનજી વાળું રૂપ કેમ? કે રહ્યા આપ્યું એટલે ક્રિયા ચાલુ છે. પર્યાવરણીય સૂચકાંકો, તો સૂચકાંકો નામ છે, પર્યાવરણીયનું વિશેષણ છે. કોઈ બી વસ્તુને સૂચન કરવું, તો સૂચન કરવાની ક્રિયાને કહેવાય ઇન્ડિકેટ કરવું. ડન. એ સૂચન પરથી શબ્દ બને સૂચકાંકો. તો સૂચકાંકોનો શબ્દ ઇંગ્લિશમાં થશે ઇન્ડિકેટ પરથી ઇન્ડિકેટર. એક હોય તો ઇન્ડિકેટર, એકથી વધુ હોય તો ઇન્ડિકેટર્સ. પર્યાવરણીય, પર્યાવરણ જો નામ હોય ને તો એને કહેવાય એન્વાયરમેન્ટ. પણ અહીંયા પર્યાવરણીય છે તો પર્યાવરણીય અહીંયા શું છે? વિશેષણ. તો વિશેષણ છે તો એના માટે શબ્દ બને એન્વાયરમેન્ટલ. તો એન્વાયરમેન્ટલ શબ્દ આવ્યો ક્યાંથી? એન્વાયરમેન્ટમાંથી. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણીય. પર્યાવરણ નામ છે ને પર્યાવરણીય વિશેષણ છે. તો પર્યાવરણીય સૂચકાંકો લખવું હોય તો શું બને? એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર્સ. તો પ્લીઝ ધ્યાન આપજો, શું બન્યું? એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર્સ. નેક્સ્ટ, સાથે. જેની સાથે થતું એના માટે એક જ શબ્દ આવે, વિથ. અદ્યતન સાધનો, તો સાધનો નામ છે, અદ્યતન એનું વિશેષણ છે. વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. અદ્યતન હોય ને તો એને કહેવાય એડવાન્સ. ઈડી લાગ્યા. અને સાધનોને કહેવાશે ટૂલ્સ. તો શું બનશે? એડવાન્સ્ડ ટૂલ્સ. ક્લિયર? ઓકે. સો બધા વોકેબ આપણે જોઈ લીધા છે. હવે આપણે આરામથી ફ્રેમ કરી શકીશું. તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરો. રૂલ ખબર છે, કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવો આ વાક્ય આખે આખું ફ્રેમ કરીને. સો ચલો, તમે વિડીયો પોઝ કરીને સેન્ટેન્સ બનાવી દીધું હશે, કમેન્ટ બી કરી દીધી છે. હવે આપણે આને બનાવીએ. તો સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ નિરીક્ષણ કરી રહ્યું છે? તો વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકોને ઇંગ્લિશમાં કહેવાશે સાયન્ટિસ્ટ. કઈ ક્રિયા છે? તો નિરીક્ષણ કરી રહ્યા છે. નિરીક્ષણ કરવાની ક્રિયા, રહ્યા આવ્યું એટલે ચાલુ, છે એટલે વર્તમાન કાળ. તો કયો કાળ થાય? ચાલુ વર્તમાન કાળ. જેની વાક્ય રચના શું હોય? એમિઝાર આઈએનજી. તો સાયન્ટિસ્ટ પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે એમિઝારમાંથી શું આવશે? આર. તો અહીં આપણે લખીશું આર. ડન. નિરીક્ષણ કરવાની ક્રિયાને કહેવાય મોનિટર કરવું. તો મોનિટરનું આઈએનજી થશે મોનિટરિંગ. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોને, કોનું, કોના. તો પૂછો વૈજ્ઞાનિકો શું નિરીક્ષણ કરી રહ્યા છે? નથી જવાબ પડતું. વૈજ્ઞાનિકો કોનું નિરીક્ષણ કરી રહ્યા છે? તો હવે જવાબ મળશે. કોનું નિરીક્ષણ કરી રહ્યા છે? પર્યાવરણીય સૂચકાંકોનું. ગુજરાતીમાં નો ના નીનું ને લખેલું એ કર્મને એને લખવાનું નથી. ઇંગ્લિશમાં ના લખાય, ગુજરાતીમાં લખાય. ઇંગ્લિશમાં આવે ડાયરેક્ટલી બનાવવાનું શું? પર્યાવરણીય સૂચકાંકો. પર્યાવરણીય સૂચકાંકોને ઇંગ્લિશમાં કહેવાશે એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર્સ. રેડી? હવે બાકી વધેલા શબ્દો જે છે એને કહેવાય અન્ય શબ્દો. તો અદ્યતન સાધનો સાથે, તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે તો પાછળથી આગળ આવવું પડશે. તો સાથેનું ઇંગ્લિશ વિથ. અદ્યતન સાધનોને કહેવાશે એડવાન્સ્ડ ટૂલ્સ. તો આખું વાક્ય શું બન્યું? તો સાયન્ટિસ્ટ આર મોનિટરિંગ એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર્સ વિથ એડવાન્સ્ડ ટૂલ્સ. વન્સ અગેન શું લખ્યું છે? સાયન્ટિસ્ટ આર મોનિટરિંગ એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર્સ વિથ એડવાન્સ્ડ ટૂલ્સ. ક્લિયર? ખૂબ સારા સારા શબ્દો છે. નિરીક્ષણ કરવું એટલે કે મોનિટર કરવું, સૂચકાંકો એટલે કે ઇન્ડિકેટર્સ, પર્યાવરણીય એટલે એન્વાયરમેન્ટલ, એન્વાયરમેન્ટમાંથી આવતો શબ્દ છે, અદ્યતન એટલે કે એડવાન્સ્ડ. સો આઈ હોપ તમે જે બી વાક્ય બનાવ્યું હશે તમારાથી બી બની ગયું હશે અને કરેક્ટ બન્યું હશે. નેક્સ્ટ, રાજ્યો ક્ષીણ થયેલા જંગલોનું પુનઃસ્થાપિત કરવા માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે. ઓકે, તો સૌથી પહેલા રાજ્યો. રાજ્ય એક હોય તો સ્ટેટ, એકથી વધુ હોય તો કહેવાય સ્ટેટ્સ. રોપણ કરવું એક શબ્દ છે, દેખો રોપણ કરી રહ્યા છે. તો રોપણ કરવું એક ક્રિયા છે. રોપવાની ક્રિયાને કહેવાય પ્લાન્ટ કરવું. શું કરવું? પ્લાન્ટ. અને એમાં રહ્યા આવ્યું એટલે ક્રિયા ચાલુ, તો શું બનશે? પ્લાન્ટિંગ. વૃક્ષારોપણમાં વૃક્ષોને રોપવામાં આવે.
તો વૃક્ષોનું અંગ્રેજી આવડતું હોવું જોઈએ. વૃક્ષોને ઇંગ્લિશમાં કહેવાય ટ્રીસ. પુનઃ સ્થાપિત કરવું. દેખો, સ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય સ્ટોર કરવું, પણ જ્યારે એ વસ્તુ પુનઃ કરવામાં આવે તો એને કહેવાય રિસ્ટોર કરવું. ડન. શરૂ કરવાની ક્રિયાને કહેવાય સ્ટાર્ટ કરવું, પણ પુનઃ શરૂ કરવાની ક્રિયાને કહેવાય રિસ્ટાર્ટ કરવું. યસ ઓર નો? ઓકે, તો એવી રીતે પુનઃ સ્થાપિત કરવાની ક્રિયાને શું કહેવાય? રિસ્ટોર. પુનઃ સ્થાપિત કરવા માટે તો આવો એક હમણાં આવ્યું હતું ઘટાડવા માટે, યાદ છે? તો માટેની પહેલા ક્રિયા દર્શાવતો શબ્દ આવે તો લખવાના કેટલા રસ્તા? બે. એક છે ટુ મૂળરૂપ, બીજું છે ફોર આઈએનજી. તો રિસ્ટોરનું મૂળરૂપ થશે રિસ્ટોર, આઈએનજી થશે રિસ્ટોરિંગ. હવે ટુ મૂળરૂપ લખવું તો શું લખાય? ટુ રિસ્ટોર, અને ફોર આઈએનજી લખવું તો ફોર રિસ્ટોરિંગ. તો પ્લીઝ લુક એટ ધ સ્ક્રીન ફ્રેન્ડ્સ. ટુ રિસ્ટોર અને ફોર રિસ્ટોરિંગ. ક્ષીણ થવું. કોઈ બી વસ્તુ ક્ષીણ થતી હોય ને તો એ ક્રિયાને કહેવાય ડિગ્રેડ થવું. શું કહેવાય? ડિગ્રેડ થવું. ડન. ક્ષીણ થયેલા એટલે કે ડિગ્રેડ થવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ક્ષીણ થવાની ક્રિયા પૂરી છે. તો પૂરી ક્રિયાને લખવા માટે પાછળ ઈડી લાગે, તો ઈ તો લગેલું જ છે તો ડી આવશે. તો શું બનશે? ક્ષીણ થયેલા માટે ડિગ્રેડેડ. હવે શબ્દને સમજો. ક્ષીણ થયેલા જંગલો, તો જંગલો નામ છે, પણ જંગલો કેવા? ક્ષીણ થયેલા. તો ક્ષીણ થયેલા જંગલો નામની શું બતાવે છે? વિશેષતા. તો આ છે વિશેષણ. તો વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. ક્ષીણ થયેલા જંગલોને લખવું હોય તો લખાય ડિગ્રેડેડ જંગલોને શું કહેવાશે? ફોરેસ્ટ. તો અહીંયા આવશે ફોરેસ્ટ. બહુવચન છે, પાછળ એસ લાગશે. હવે આ જ વસ્તુ જો આવું હોય, ક્ષીણ થઈ રહેલા જંગલો, દેખજો રાત દિવસનો ફરક છે બંનેમાં. ક્ષીણ થયેલા જંગલો અને ક્ષીણ થઈ રહેલા જંગલો, આમાં ક્ષીણ થવાની ક્રિયા પૂરી છે એટલા માટે આવ્યું ડિગ્રેડેડ ફોરેસ્ટ. આમાં ક્ષીણ થઈ રહેલા એટલે ક્ષીણ થવાની ક્રિયા ચાલુ છે. ચાલુ ક્રિયા માટે આઈએનજી શબ્દ લખવો પડે વિશેષણમાં. તો દોસ્તો ડિગ્રેડેડ નહીં આવે, અહીંયા શું આવે? ડિગ્રેડિંગ ફોરેસ્ટ. આવા ડિટેલમાં તમને શબ્દો ખબર પડતી હોવી જોઈએ. લોકો તમે મેન્સનું પેપર ચેક કરો, જ્યાં V3 લખવાનું હોય ત્યાં આઈએનજી લખે, જ્યાં આઈએનજી લખવાનું ત્યાં V3 લખે. છોકરું પોતે કન્ફ્યુઝ છે કે શું લખવું ને શું ના લખવું, કારણ કે ક્યાંય આટલું ડિટેલમાં શીખતા નથી. તો પહેલાં પાવરફુલ બનવું હોય ને દોસ્ત, તો ડિટેલમાં શીખવું પડશે. અને ડિટેલમાં ગમે તેમ નહીં, સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને તમે દેખતા જાઓ. ભલે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, બટ બિલીવ મી, તમે 6 મહિના સુધી બી જો આ મારી સાથે જોડાયેલા રહ્યા પ્રોજેક્ટ સીડીમાં, તો હું ગેરંટી આપું છું દોસ્ત, તમે ઇંગ્લિશમાં લખવા માટે માસ્ટર બની જશો. પ્લીઝ ધ્યાનથી દેખતા રહેજો ખાલી. સો બધા જ વાક્ય આપણે જોઈ લીધા. હવે આ બધા વાક્યનો ઉપયોગ કરીને આ વાક્ય તમારે ફ્રેમ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે કર્તાને જોઈશું. કર્તા શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણ વૃક્ષારોપણ કરી રહ્યું છે? તો રાજ્યો. તો અહીંયા આવશે શું? સ્ટેટ્સ. ક્રિયા કઈ છે? રોપણ કરી રહ્યા છે. તો રહ્યા આવ્યું એટલે ક્રિયા ચાલુ છે આવ્યું એટલે વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ, જેની વાક્ય રચના શું બને? એમિઝાર આઈએનજી. એમિઝારમાંથી શું લખશો? એ કર્તા પરથી નક્કી થશે. કર્તા કોણ છે? સ્ટેટ્સ. સ્ટેટ્સ એટલે પ્લુરલ નામ, તો પ્લુરલ સાથે શું આવશે? આર. રોપણ કરવાની ક્રિયાને કહેવાય પ્લાન્ટ કરવું. પ્લાન્ટનું આઈએનજી વાળું રૂપ પ્લાન્ટિંગ. હવે કરવા માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો રાજ્યો શું રોપણ કરી રહ્યા છે? તો જવાબ મળ્યો વૃક્ષો. તો વૃક્ષારોપણમાં વૃક્ષો કર્મ છે મિત્રો, તો વૃક્ષોને કહેવાશે શું? ટ્રીસ. તો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. હવે વધેલા શબ્દો બધા જ અન્ય શબ્દો છે. તો આ વાક્યમાં અન્ય શબ્દો મિત્રો છે ને આટલા બધા છે. ક્ષીણ થયેલા જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે. ક્લિયર? તો હવે આને કઈ રીતે લખાય? તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ કેવું છે? ઊંધું છે, તો પાછળથી આગળ આવવું પડશે. તો સૌથી પહેલાં લખવું પડશે પુનઃસ્થાપિત કરવા માટે. પુનઃસ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય રિસ્ટોર કરવું, ને માટે આવ્યું એટલે લગાશે ટુ રિસ્ટોર કાં તો ફોર રિસ્ટોરિંગ. તો આ જે છે ને વૃક્ષારોપણ કરી રહ્યા છે એનો હેતુ છે. હેતુ શું છે? પુનઃસ્થાપિત કરવું છે. શું પુનઃસ્થાપિત કરવું છે? તો ક્ષીણ થયેલા જંગલો. તો હેતુ બતાવવું હોય તો સારી રીતે લખવાની છે ટુ મૂળરૂપ. ફોર આઈએનજી લખાતું નથી, તો આપણે લખીશું ટુ મૂળરૂપ. એટલે અહીંયા શું આવશે? ટુ રિસ્ટોર. હવે ઇંગ્લિશમાં એક કસમ ખાઓ, જેવું ક્રિયાપદ દેખાય, પુનઃસ્થાપિત કરવું ક્રિયાપદ છે, તો કસમ ખાઈ લેવાની કે ક્રિયાપદ દેખાય તો એને પ્રશ્ન પૂછવાનો શું અથવા કોનેથી. જો જવાબ મળે તો એ ક્રિયાપદનો કર્મ છે. પૂછો શું પુનઃસ્થાપિત કરવા માટે? તો જવાબ મળે છે ક્ષીણ થયેલા જંગલોને. તો મિત્રો આ કર્મ છે, પણ કઈ ક્રિયાનો? રોપણ કરવાની ક્રિયાનો કે પુનઃસ્થાપિત કરવાની? તો પુનઃસ્થાપિત. પુનઃસ્થાપિત કરવાનું કર્મ બને કોણ? ક્ષીણ થયેલા જંગલોને. હવે રૂલ ખબર છે, કર્મના એન્ડમાં નો નાની ને હોય તો એને લખવામાં આવતું નથી. ક્ષીણ થયેલા જંગલો લખવું હોય તો શું લખાય? આપણે જાણીએ જ છીએ. તો ક્ષીણ થયેલાને લખાશે ડિગ્રેડેડ.
જંગલોને લખાશે ફોરેસ્ટ. તો આખું વાક્ય બન્યું સ્ટેટ્સ આર પ્લાન્ટિંગ ટ્રીઝ ટુ રિસ્ટોર ડિગ્રેડેડ ફોરેસ્ટ. ક્લિયર છે? ખૂબ સારા વાક્ય બધા આમાં. એક આ રિસ્ટોર કરવું ખૂબ સારો શબ્દ છે. વૃક્ષારોપણમાં રોપણ ક્રિયા છે, વૃક્ષો કર્મ છે, એક આ ખબર પડતી હોવી જોઈએ. અને આ તો વોકેબનો ખજાનો છે મિત્રો. ડન. તો પ્લીઝ એક એક શબ્દને વ્યવસ્થિત શીખતા જજો. કાર્યકરો આબોહવા અભિયાનો દ્વારા જાગૃતિ લાવી રહ્યા છે. આને એઝ અ ટેસ્ટ તમારે આપવાનું છે. કોઈ વોકેબ હું શીખવાડતો નથી અત્યારે. તમારી સામે આ વાક્ય છે એને ઇંગ્લિશમાં ખાલી ફ્રેમ કરવાનું છે. તો જાતે પહેલાં ફ્રેમ કરો વિડીયો પોઝ કરીને. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારું વાક્ય શું બન્યું છે. ડન. ઓકે, તો આઈ હોપ તમે કરી લીધું હશે એ કામ. હવે હું તમને વોકેબ શીખવાડી દઉં. તો કાર્ય કરો. જે બી વ્યક્તિ કાર્ય કરતો હોય ને એક્ટિવ મોડમાં હોય તો એ એક્ટિવ મોડમાંથી કાર્યકરોનું નામ પડે એક્ટિવિસ્ટ. શું બને? એક્ટિવિસ્ટ. બહુવચન છે એટલે પાછળ એસ લાગશે. જાગૃતિ લાવી. જાગૃતિ લાવવાની ક્રિયાને કહેવાય રેઝ અવેરનેસ. શું કહેવાય? રેઝ અવેરનેસ. રેઝનો સ્પેલિંગ ખાસ દેખજો, RAISE. અવેરનેસ એટલે અવેરનેસ. અવેરનો સ્પેલિંગ આવડે? એની પાછળ NESS લગાવી દો એટલે શું બની જાય? અવેરનેસ. હવે દોસ્તો રહ્યા છે એટલે ક્રિયા ચાલુ છે અને ચાલુ ક્રિયા માટે ફ્રેન્ડ્સ ING વાળું રૂપ આવશે અને ING વાળું રૂપ શું બનશે? રેઝિંગ. તો શું બનશે? રેઝિંગ અવેરનેસ. તો પ્લીઝ ધ્યાન આપજો. દ્વારા. જ્યારે કોઈ વસ્તુ કોઈના દ્વારા થાય ત્યારે એના માટે બાય કાં તો થ્રુ શબ્દ લખાય. કયો શબ્દ લખાય? બાય અથવા તો થ્રુ. ડન. કોઈ વ્યક્તિ દ્વારા થતી હોય તો એના માટે જનરલી બાય લખવામાં આવે, બટ વ્યક્તિ નથી, અહીંયા અભિયાનો દ્વારાની વાત છે તો આપણે અહીંયા થ્રુ લખીશું. બેટર વર્ડ. થ્રુનો સ્પેલિંગ યાદ રાખજો, THROUGH. અને આબોહવા અભિયાનો. અભિયાનો નામ છે, આબોહવા વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવા? સીધે સીધા લખાય. આબોહવા વિશેષણ છે કેમ નહીં ખબર પડે? તો એ નામ વિશે માહિતી આપે. પૂછો અભિયાનો, કેવા અભિયાનો? તો આબોહવા અભિયાનો. તો આબોહવા નામ વિશે માહિતી આપે ને એટલા માટે વિશેષણ કહેવાય. તો તમને એ તો ખબર પડતી હોવી જોઈએ કે કોણ વિશેષણ છે કોણ નામ છે. ના ખબર પડતી તો સ્ટેપ બાય સ્ટેપ શીખતા જજો. વિના કેવી? સીધે સીધી. આબોહવાને કહેવાય ક્લાઇમેટ. અભિયાનોને કહેવાય, અભિયાન એક હોય ને તો એને કહેવાય કેમ્પેન. એકથી વધુ હોય તો શું કહેવાય? કેમ્પેન્સ. કેમ્પેનનો સ્પેલિંગ લીખજો પ્રોપરલી. કેમ, CAMPAIGN. કેમ્પેન. તો ક્લાઇમેટ કેમ્પેન્સ. એકથી વધુ છે એટલે પાછળ એસ લાગશે. તો બધા વોકેબ આવી ગયા છે મિત્રો. હવે આ વોકેબનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ ફ્રેમ કરો અને મને વિશ્વાસ છે તમે આરામથી ફ્રેમ કરી દેશો. ચલો દોસ્તો, તો તમે વાક્ય બનાવી દીધું હશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી દેજો. તો સૌથી પહેલાં જોઈએ કરતા. પૂછો કોણ જાગૃતિ લાવી રહ્યા છે? તો કાર્યકરો. કાર્યકરો કરતા બન્યો એટલે બન્યું એક્ટિવિસ્ટ. ક્રિયા કઈ છે? તો જાગૃતિ લાવી રહ્યા છે. તો રહ્યા એટલે ક્રિયા કેવી? ચાલુ. ચાલુ ક્રિયા વર્તમાન કાળમાં છે પરથી ખબર પડે તો ચાલુ વર્તમાનકાળ થયું. ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના થાય ING. તો એક્ટિવિસ્ટ સાથે દોસ્તો આવશે શું? આર. જાગૃતિ લાવવાની ક્રિયાને કહેવાય રેઝ અવેરનેસ. ક્રિયા ચાલુ છે એટલે લખાશે રેઝિંગ અવેરનેસ. ડન. હવે કરવા માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. દેખજો હા, શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો. પૂછો કાર્યકરો શું જાગૃતિ લાવી રહ્યા છે? ખબર નથી. કાર્યકરો કોને જાગૃતિ લાવી રહ્યા છે? ખબર નથી. તો મજાની વાત શું છે ખબર છે? શું કે કોનેનો જવાબ મળતો જ નથી એટલે કે કર્મ ગાયબ છે. તો ગાયબ હોય તો લખવાનું નહીં, સિમ્પલ. જે હોય એને લખવાનું, ના હોય એને નહીં લખવાનું. તો કર્મ લખવાનું નથી આમાં. તો હવે કર્મ પછી કયો શબ્દ આવે? તો અન્ય શબ્દો. તો આ બધા છે અન્ય શબ્દો. તો આબોહવા અભિયાનો દ્વારા અન્ય શબ્દો લખવું હોય તો આપણને ખબર છે મિત્રો, ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે તો પાછળથી આગળ આવવું પડશે. તો દ્વારાને ઇંગ્લિશમાં કહેવાશે થ્રુ અને આબોહવા અભિયાનોને કહેવાશે ક્લાઇમેટ કેમ્પેન્સ. તો આખું વાક્ય શું બન્યું? એક્ટિવિસ્ટ આર રેઝિંગ અવેરનેસ થ્રુ ક્લાઇમેટ કેમ્પેન્સ. ક્લિયર? સો આઈ હોપ તમને આ વિડીયોમાં મજા આવી હશે મિત્રો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમે હજુ સુધી અમારી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ લેક્ચરને વધુ ને વધુ
પ્લેટફોર્મ ઉપર એટલે કે વધુને વધુ સોશિયલ મીડિયા ઉપર તમે શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ આખું પ્રોજેક્ટ સીડીનો મેક્સિમમ ફાયદો ઉઠાઈ શકે. દોસ્તો, આપણને બધાને ખ્યાલ છે કે અંગ્રેજી ભાષામાં ઘણા બધા લોકોને ગુજરાતમાં પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમને દૂર કરવાની હોય તો આપણે બધા એકબીજાનો સાથ સહકાર આપવો પડશે. હું મારી તરફથી મહેનત કરું છું, તમે તમારી તરફથી મહેનત કરો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ લેક્ચર્સ પહોંચે. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.